નમસ્તે મિત્રો શું તમે જાણો છો જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો। મિત્રો આ છે જલિયાવાલા બાગમાં અંદર જવાનો રસ્તો અને આ એક જ રસ્તો છે જેમાંથી અંદર પણ જવાય છે અને બહાર પણ જવાય છે। આ રસ્તો ખૂબ જ સાંકડો છે। આ બાગમાં ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો આવેલી છે। અહીં 13 એપ્રિલ 1919ના રોજ લોકો રોલેટ એક્ટના વિરોધમાં ભેગા થયેલા હતા। તે દિવસે વૈશાખી ઉત્સવ હોવાથી લોકો સુવર્ણ મંદિરમાંથી દર્શન કરીને પણ અહીં ભેગા થયા હતા। તે દરમિયાન જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ આ હાજર થયેલા લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો। આ હત્યાકાંડમાં 1000થી વધુ લોકો શહીદ થયા અને 1500થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવે છે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો।